નમસ્કાર, જોહાર. ગુજરાતમાં જિગ્નેશ મેવાણી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. દારૂ, જુગાર અને ડ્રગ્સ માટે એમણે નિવેદન આપ્યું હતું થરાદ ખાતે અને કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં ખૂબ મોટા પાયે ચાલે છે અને પોલીસવાળા જો કાર્યવાહી નહીં કરશે તો એના ઉપર એના પટ્ટા પણ ઉતરી જશે અને પટ્ટાનું રાજકારણ સમગ્ર ગુજરાતમાં ફરી વળ્યું છે. ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ સાથે બેઠો છું અને અનંત પટેલ પણ એ પટ્ટાના રાજકારણમાંથી બાકી નથી. એમણે પણ નિવેદન આપ્યું હતું અને પોલીસને ચીમકી આપી હતી, પણ ત્યારબાદ વિપરીત પરિસ્થિતિ આવી અને જ્યાં એમનું કાયમનું બેસવાનું હોય છે ત્યાં જ એમના ફોટા વાયરલ કરવામાં આવ્યા. સોશિયલ મીડિયા પર એમના ન્યૂઝ ચલાવવામાં આવ્યા કે એમના દારૂ અને બુટલેગર સાથે સંબંધ છે. પણ આપણે સીધી અનંત પટેલ સાથે વાત કરીએ કે હકીકત શું છે. અનંતભાઈ, જે રીતની તમારી સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટ છે, ન્યૂઝમાં આવે છે ને તમારી જે બેઠક જે છે ને ત્યાં તમે અત્યારે બી ત્યાં જ બેઠા છો હાલમાં, તો હકીકત શું છે આ બાબત? નમસ્તે. સોશિયલ મીડિયામાં કોણે વાયરલ કર્યું, શું વાયરલ કર્યું તે ખબર નથી, પરંતુ મારું ગામ ઉનાઈ છે, મારું તાલુકા પ્લેસ વાંસદા છે. ત્યાં સુધી જતાં કોઈ પણ રસ્તામાં હાથ ઊંચો કરે અથવા કોઈકને કંઈક કામ હોય, મીડિયાના મિત્રોને પણ કામ હોય તો હું રસ્તે ઊભો રહીને એમને બાઇટ આપું છું. અને વર્ષોથી આ ભીનાર પેટ્રોલ પંપની બાજુમાં મારો ડ્રાઈવર અહીંયા આવે છે જે બહારતાર રહી છે અને એને ઘરે ફોન નથી લાગતા, તો મેં ઘણીવાર અહીંયા આવું ત્યાં ફોન કરું જ છું. અને એવી તો અસંખ્ય જગ્યાઓ છે જ્યાં વાંસદામાં દારૂ મળે છે. એ બધું અમને ખબર નહીં હોય, પોલીસને ખબર હોય, પરંતુ અમે ક્યાં બેસીએ છીએ, ક્યાં ઉઠીએ છીએ, ક્યાં જઈએ છીએ, ક્યાં ધરણા કરીએ છીએ, ક્યાં મિટિંગ કરીએ છીએ, ક્યાં ઓફિસ ચલાવીએ છીએ, તેના પર બારીકાઈ ભરી નજર પોલીસ રાખે છે, કારણ કે એમણે એમના પટ્ટા બચાવવાના હોય છે. આનંદભાઈ, એકવાર રોકે. દારૂ પકડવાનું, દારૂના અડ્ડા સુધારનું ધારાસભ્યનું કામ છે કે પછી પોલીસનું કામ છે? દારૂ પકડવાનું, ગાંજો પકડવાનો, ડ્રગ્સ પકડવાનું, ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવાનું કામ પોલીસનું છે. પરંતુ પોલીસ તંત્ર પોતાના કામથી છૂટીને હપ્તાખોરીમાં અને હપ્તારાજમાં ચાલે છે. હું પણ જવાબદાર ધારાસભ્ય છું, બીજી ટર્મમાં ચૂંટાયો છું, છેલ્લા 12-15 વર્ષથી રાજકારણમાં છું. મારે જો એ બુટલેગરની સાથે કંઈક સંબંધ હોય તો મેં પોલીસ અધિકારી સાથે મારા બહુ સંબંધ છે. મેં એમની સાથે વોટ્સઅપ કોલિંગ પર વાત કરું. જો મારે કંઈ છાની છૂપી હોય તો વોટ્સઅપ કોલિંગ પર વાત કરું, શું કામ એમને ફોન કરું. પરંતુ અનંત પટેલને કઈ રીતે ઘેરવા, અનંત પટેલને કઈ રીતે રાજકીય અખાડામાં પાડી નાખવા, અનંત પટેલને કઈ રીતે અન્યાયના વિરુદ્ધમાં ન્યાય મેળવવા માટે લડતા હોય તો અટકાવવા, અનંત પટેલને કઈ રીતે ખેડૂતોના પ્રશ્ન ઉચકતા અટકાવવા, અનંત પટેલને કઈ રીતે આંગણવાડી વર્કરો, બાળકો, આશા વર્કરો અને મધ્યાહન ભોજન વર્કરો જે કચડાયેલો વર્ગ છે એને કઈ રીતે એના અવાજ સત્તા પક્ષની સામે લેતો અટકાવવો, એનું ષડયંત્ર આમના દ્વારા થાય છે. કોલ ડિટેલની વાત પોલીસ દ્વારા કરવામાં આવી તો મેં કોઈ ખરાબ કૃત્ય કર્યું હોય તો મારા પર એક્શન લઈ FIR કરવામાં આવે. પરંતુ કોઈક ને કોઈક રીતે પોલીસ અને સત્તા પક્ષ સાથે હોય એવું લાગે છે. જે 29 વખત તમે કોલ કર્યા છે, જે અબલા બુટલેગર કરીને જે દર્શાવવામાં આવે છે, 29 વખત તમે એમને કોલ કર્યા છે, તે કોલ ડિટેલ લોકો સમક્ષ કેવી રીતે આવી? આજે સામાન્ય વ્યક્તિની કોલ ડિટેલ કઢાવી હોય તો તમારે લોખંડના ચણા ચાવવા પડે, તમારે દુનિયાભરના કાગળ આપવા પડે, તમારી પાસે પરમિશન હોય તો જ તમે કોલ ડિટેલ. આ કોલ ડિટેલ તમારી જગ જાહેર કેવી રીતે થઈ? એમાં કોની ભૂલ છે, કોને કરી? આમાં નવસારી પોલીસ તંત્રની ભૂંડી ભૂમિકા છે કે ભાજપના IT સેલ પાસે આ કઈ રીતે પહોંચ્યું. આગળ પણ એક ખોટા કેસમાં અમારા 3 નિર્દોષ યુવાનોને ફસાવવામાં આવ્યા હતા અને જ્યારે એમને જામીન મળી ગઈ હતી પછી એક રીલ વાયરલ થઈ હતી અને જે યુવાન છોકરાએ રીલ વાયરલ કરી એને પાસે માફી મંગાવી અને એનો વિડીયો પોલીસે રેકોર્ડ કર્યો હતો, છતાં પણ ભાજપના IT તંત્રમાં થયું છે. એટલે આ નવસારી પોલીસ સાબિત કરી આપે છે કે ભાજપની સાથે કંઈક ને કંઈક રીતે સંકળાયેલા છે. અને આટલા બધા બુટલેગરો વાંસદા, ચીખલી, નવસારી, મારી પાસે તો વિડીયો છે કે કઈ જગ્યાએ સેલવાસથી દારૂ મહારાષ્ટ્રમાં જાય, મહારાષ્ટ્રથી કયા રોડ પરથી દારૂ આવે છે, કયા બુટલેગરનો આવે છે, કઈ રીતે નાના નાના બુટલેગરોને હેરાન કરવામાં આવે છે, કેટલા હપ્તા લે છે અને LCBમાંથી આખા વિસ્તારમાં હપ્તાની ઉઘરાણી કરવા આવે, એ બી બધું અમને ખબર છે. પરંતુ આ કામ પોલીસ તંત્રનું છે. અમે ભાજપના IT સેલને પણ ભવિષ્યમાં આના કરતાં મોટો જવાબ આપીશું કે તમારા કયા કયા નેતા સંકળાયેલા છે, શું છે એ પણ અમને ખબર છે.
પરંતુ અત્યારે તો પોલીસ તંત્ર પર એક સવાલ ઉઠાવાય છે કે તમે જવાબદાર વ્યક્તિના કોલ ડિટેલ આઈટી સેલ ભાજપ સુધી કઈ રીતે પહોંચ્યું અને પોલીસ તંત્ર ભાજપના ઈશારે કઈ રીતે નાચે છે એ પણ મારે હવે પછી પોલીસ સાથેની મીટિંગમાં મારે એમને બીજી જણાવવું વાત. પડશે. તમારા મોબાઈલમાં ડોક્યુ કરવું સરકાર સત્તા પક્ષને કઈ ઇન્ટરેસ્ટ છે એવું લાગે? કારણ કે હવે જોઈ છે ખેડૂતો નારાજ છે, યુવાનો નારાજ છે, એવી જ રીતે દારૂની બદીથી બરબાદ થઈ રહેલી બહેનો પણ નારાજ છે. તો એને કઈ રીતે તમારા મોબાઈલમાં ડોક્યુ કરવું, તમે કોની સાથે વાત કરો છો, કોની સાથે કઈ વાત કરો છો, તમારો ફોન કઈ રીતે ટ્રેક કરવામાં આવ્યો, તમે આખો દિવસ કઈ રીતે ક્યાં જાઓ છો, એ બધું ડોક્યુ કરવાની સરકારની ટેવ પડી ગઈ છે. પરંતુ આનંદ પટેલ ગભરાવાનો નથી અને જો પોલીસ ભૂંડી રીતે કોઈકને હેરાન કરશે તો અમે એના પટ્ટા ઉતારતા શરમાશું નહીં. આનંદભાઈ, તમે જે 29 વખત એમને કોલ કર્યા છે તે કોલ શાના માટે કર્યા છે? પ્રજાને જાણવાનો એ જિજ્ઞાસા છે, લોકોને એ છે કે અનંત પટેલે કેમ 29 વખત ફોન કર્યા, અનંત પટેલે શું કામ આવા બુટલેગરને ફોન કર્યા, એના માટે. મારો ડ્રાઈવર બારતાળ રહી છે, એ ભીનાર એને અહીંયા નજીક પડે એટલે અહીંયા આવે છે, એના ઘરે ફોન નથી લાગતા એટલે અહીંયા આવ્યો કે નહીં આવ્યો એ પૂછપરછ માટે મેં એમને ફોન કરું ને આજથી ને એની મમ્મી જીવતા હતા 5, 7, 10 વર્ષથી અમે અહીંયા બેસીએ છીએ, આવીએ છીએ અને અમે એને જાણીએ છીએ આવ્યો છે કે નથી આવ્યો. મારા ઘરે પણ ઘણા પ્રશ્નો લઈને આવે છે કાર્યકર્તા, એની સાથે વાત કરતા હોય, બીજી જગ્યાએ મિટિંગોમાં મારે જવાનું હોય છે એટલે અહીંયા ડ્રાઈવર આવી ગયો તો હું તે જ સમયે નીકળી આવું છું અને એની સાથે અમારો પ્રવાસ કાર્યક્રમમાં આગળ જઈએ છીએ. એ જગ જાહેર છે, આ ભીનાર ગામમાં કોઈને પણ પૂછું એને પણ ખબર છે. પરંતુ પોલીસે કઈ રીતે અમારા વ્યક્તિઓ પર દબાણ કરવાનું, પોલીસે કઈ રીતે અનંત પટેલને દબાવવાના એ હોદ્દે છે, એના કરતાં મારે પોલીસને આપના માધ્યમથી કહેવું છે, ભાઈ તમે તમારા હપ્તાખોરી બંધ કરો અને જે ખરેખર બુટલેગર છે એને પકડો અને એમનું કામ કરો. એના ઉપર કોણ બુટલેગર છે, એના ઉપર કોણ છે, એના કોલ ડિટેલ કઢાવો અને તમારા પોલીસના પણ કોલ ડિટેલ કઢાવો. જે આવીને હપ્તા ઉઘરાવે છે એની કોલ ડિટેલ કઢાવો તો તમને ખબર પડશે. મારે જો કોઈ બીજી વાત કરવી હતી તો હું વોટ્સઅપ કોલિંગ પર એની જોડે વાત કરતે, પરંતુ મારો ઈરાદો સ્પષ્ટ હતો. હું સાદો કોલ કરતો હતો, રોજ કરતો હતો, એની પત્નીને પણ મેં કોલ કરતો હતો કે દિલીપ આવ્યો કે નહીં આવ્યો. એનું મોટો ઇસ્યુ બનાવવાથી અનંત પટેલ ડરવાનો ગભરાવાનો નથી. અનંત પટેલ અને એની ટીમ ફૂલ જોશમાં લડશે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે. આનંદભાઈ, એક બીજો સવાલ, એફઆઈઆર ચેક કરી બધા જ વિસ્તારની, એ એફઆઈઆરમાં જે દારૂના કેસ નોંધવામાં આવ્યા હોય છે એમાં ફક્ત 4, 5, 6 બોટલ દેશી દારૂ હોય તો 6 લીટરથી વધારે દર્શાવવામાં નથી આવતો. 800 થી 500 રૂપિયાનો દારૂ બતાવવામાં આવે છે. તો શું વેચનાર એટલો જ દારૂનો સ્ટોક રાખે? આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે, પરંતુ પોલીસ તંત્રને આનું નોલેજ હશે. કદાચ વધારે પડતો દારૂ પકડાઈ જતો હોય તો અડધો દારૂ પાછો બુટલેગરને વેચી દેતા એવું પણ બને છે. અને ઘણા બધા પોલીસ જ બુટલેગરનું કામ પણ કરે છે, પોલીસ જ બુટલેગરને પોષે પણ છે અને ઘણા બધા એવા પોલીસો પણ હતા કે એમણે બુટલેગરો સાથે પાર્ટનરશિપમાં બી એમનો ધંધો કરે છે. હાલમાં ભાજપના નેતા બી પોતાના પાર્ટનરશિપમાં ધંધો કરે છે. પરંતુ આ મુદ્દો અનંત પટેલ કઈ રીતે ઘેરવાનો, આવનારા સમયમાં કદાચ એવો વિડીયો પણ મળતો થઈ જશે ફરતો કે અનંત પટેલ કોઈ છોકરીની સાથે આવું ફરતા દેખાયા, અનંત પટેલ કોઈ સ્ત્રી સાથે આવું ફરતા દેખાયા, અનંત પટેલ કોઈ જગ્યાએ આવી જગ્યાએ ફરવા માટે ગયા, એવો વિડીયો પણ મળશે. પરંતુ આવામાં કંઈ પણ આપણા કાર્યકરોએ ગભરાવાનું ડરવાનું નથી. રાજકીય અખાડામાં બધું જ થતું હોય છે, પરંતુ અમે લોકોનું કામ કરવામાં માનીએ છીએ, કચડાયેલા વર્ગને ન્યાય અપાવવામાં માનીએ છીએ. નથી કે અમને સોશિયલ મીડિયાની ભૂખ કે અમે આવા કોઈ ફોટા, વિડીયો, રીલ્સ ચલાવીએ છીએ. તમે પ્રજાના કામ કરો ને વિડીયો ચલાવો. નથી કે અનંત પટેલ શું કરે છે, અનંત પટેલ કોણતા બેસે છે, અનંત પટેલ કોની સાથે વાત કરે છે, અનંત પટેલ કોના જોડે આટલી બધી વાત કરે છે. મારે તો રોજ 365 દિવસ અહીંયા આ વિસ્તારમાં આવવાનું હોય છે, જે મારા ગામથી નજીક હોય છે. મારો ડ્રાઈવર અહીંયા આવીને બેસે છે. હજુ પણ આજે મેં તમને ઇન્ટરવ્યૂ આપ્યું એ જ જગ્યાએ બેઠો છું. થી જ એમના ગાડી સાથેના ફોટા અને એમના વાયરલ કરવામાં આવ્યા હતા. પણ આનંદભાઈ, એક વાત કરું છું કે જે રીતે વિપક્ષ, સત્તાધારી પક્ષ જે રીતે કોઈ પણ મુદ્દાને ખૂબ નાની નાની બાબતને મોટી હાઇલાઇટ કરે છે, પણ જે રીતે કાવેરી સુગરનો મુદ્દો છે એમાં કેમ કોઈ નથી બોલતું? મારે એ જ મને વિચાર આવે છે કે આ વિસ્તારના ખેડૂતોનો પ્રાણ પ્રશ્ન કાવેરી સુગર છે. ઘણા બધી શેરડીઓ
મહુવા સુગર, વલસાડ સુગર, ગણદેવી સુગર જઈ શકતી નથી, ત્યારે અહીંનો સ્થાનિક કાવેરી સુગર છે. પરંતુ ખબર નહીં કેમ અંધભક્ત સત્તાધારી પક્ષ અત્યારે પણ લોકસભા ચાલુ છે, પરંતુ અહીંના કોઈ પણ સાંસદના લોકસભામાં પ્રશ્ન ઉઠાવવાના નથી. આ પ્રશ્ન ખૂબ મોટો પ્રશ્ન છે. એવી જ રીતે તમે જે વાત કરી કે નલ સે જલનો પ્રશ્ન બી આ વિસ્તારનો ખૂબ મોટો ને વિકટ પ્રશ્ન છે. તમે જે વાત કરી આંગણવાડી જર્જરિત છે, એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે. અહીંના યુવાનોને નોકરી ધંધા નથી મળતા, એ પણ ખૂબ વિકટ પ્રશ્ન છે. અહીં શિક્ષણની ભૂખ લેનારા આદિવાસી સમાજના બાળકોને સારી શાળા નથી, એ પણ મોટો પ્રશ્ન છે. વારંવાર ખેતીવાડીની વીજળી જાય છે, એનો પણ પ્રશ્ન છે. ખાતર નથી મળતું, યુરિયા ખાતર માટે લાંબી લાંબી લાઈન લાગે છે, ખાતર નથી મળતું, એનો પણ વિકટ પ્રશ્ન છે. અહીં જે પણ બિયારણ વેચતી કંપનીઓ છે કે અહીંયા દુકાનો છે, એમાં પણ બિયારણ સારી કક્ષાનું, ઉમદા કક્ષાનું મળતું નથી, એ પણ પ્રશ્ન છે. પરંતુ એ બધા પ્રશ્નને સાઈડ પર રાખીને અનંત પટેલને કઈ રીતે ઘેરવાના, અનંત પટેલ કોઈ પ્રશ્ન ઉઠાવે તો એના આગેવાન દ્વારા એની ગાડી તોડી નાખવાની, એને મારવાનો. અનંત પટેલના કોઈ કાર્યકર્તા કોઈ અવાજ ઉઠાવ્યો તો એને પોલીસવાળા શોધવા માટે આવી જાય. અનંત પટેલ સત્તાના વિરોધમાં અનંત પટેલના કોઈ કાર્યકર્તા મિત્રો પોસ્ટ મૂકે તો એને પોલીસ દ્વારા પકડી લાવવાનું. અને આ બધું પોલીસ સાથેની સાંઠગાંઠ અને તુમાખી છોડીને પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપવું જોઈએ. પ્રજાલક્ષી પ્રશ્નોને સોશિયલ મીડિયામાં તમારે મૂકવું જોઈએ, તો તમને ખબર પડે. અને પાયા લેવલનું કામ કરો. અમારી જેમ રોજ નીકળો, બહાર લોકોને મળો, લોકો સાથે ચર્ચા કરો, પ્રશ્નની ચર્ચા કરો, એ વાત કરો, તો અનંત પટેલને સાથે તમે મુકાબલો કરી શકશો. બાકી એમ માત્ર બદનામ કરવાથી કશું નથી થતું. અમને પણ ખબર છે કયા ભાજપના નેતાના ફાર્મ હાઉસ ચાલે છે અને ફાર્મ હાઉસમાં શું થાય છે ખબર છે. આ બધું અમને ખબર છે, પરંતુ અમે પણ વખત આવીએ અમે અમારો બોમ્બ ફોડવું. આપણે અનંત પટેલ સાથે વાત કરીને તમે જે જગ્યા આજુબાજુ જોઈ શકો છો, એ જગ્યા ઉપર આપણે અગાઉ પણ આ ચેનલ દ્વારા ઘણી વખત ન્યૂઝ અહીંયા જ ઇન્ટરવ્યૂ લીધા છે, અનંતભાઈનું પોડકાસ્ટ કર્યું છે. પણ જે રીતે વાત કરી છે કે સત્તા પક્ષ જે મુદ્દા છે, એ મુદ્દા માટે કોઈ અવાજ નથી ઉઠાવતો, એ મુદ્દા માટે કોઈ રીલ નથી બનાવતું, એ મુદ્દા માટે કોઈ પ્રશ્ન નથી ઉઠાવતો, એ મુદ્દા માટે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર કોઈ સાથે લડતા નથી. પણ અનંત પટેલનો પ્રશ્ન આવે છે ત્યારે સમગ્ર સોશિયલ મીડિયા અનંત પટેલના પ્રશ્ન માટે લડતા હોય છે, પણ ફક્ત અનંત પટેલ માટે લડતા હોય છે. અનંત પટેલ જે રીતે લડે છે એના માટે કોઈ પણ લડવા તૈયાર નથી. ફક્ત અનંત પટેલને પાડવા માટે જ સત્તા પક્ષ બેઠો એવું લાગી રહ્યું છે. પણ આવનાર સમયમાં જોઈશું કે શું આ વિવાદ અહીંયા જ થમશે કે આગળ ચાલુ રહેશે.